નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. દેશની રાજધાની દિલ્હીમાં બનેલી તાજેતરની ઘટનાને પગલે ગુજરાત પોલીસે હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. આ એલર્ટના ભાગરૂપે રાજ્યમાં જ્યાં મોટા જાહેર કાર્યક્રમો થવાના હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ પર પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગામી 13 નવેમ્બરે અહીં ભારત એ અને સાઉથ આફ્રિકા એ ક્રિકેટ ટીમો વચ્ચે મહત્વપૂર્ણ મેચ યોજાવાની છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ કટિબદ્ધ છે. મેચ દરમિયાન કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને અને હજારો દર્શકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાની ચકાસણીના ભાગરૂપે સ્ટેડિયમમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્ક્વોડ્સ દ્વારા સ્ટેડિયમના પાર્કિંગ એરિયા, પિચની આસપાસના વિસ્તાર, પ્રેક્ષક ગેલેરીઓ અને ડ્રેસિંગ રૂમ સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોનું ખૂણે ખૂણે નિરીક્ષણ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની કટિબદ્ધતા અને શાંતિની ખાતરી. ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવા માટે તેઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ક્રિકેટ મેચને લઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન ઊભું થાય તે માટે સુરક્ષાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. દિલ્હીની ઘટના બાદ રાજકોટમાં તરત જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાના પગલાંથી સ્થાનિક લોકો અને ક્રિકેટ પ્રેમીઓમાં શાંતિની ખાતરી મળી છે. પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી કોઈ પણ પ્રકારના સંભવિત ખતરાને અટકાવી શકાય છે. આ વેસ્ટ, ઓલું ઈસ્ટ અને આ સાઉથ. 3 બ્લોક છે. 20 आज माननीय डीजी सर और आईजी सर की सूचना से दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनज़र सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज बीडीडीएस के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और ज़िले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है, जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाहों के, गंभीर गुनाहों के, उन सबको भी चेक किया जा रहा है. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.